નમસ્તે મિત્રો, હું પ્રોફેસર ગિરીશ પંચાલ વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજ ચાંદખેડા ખાતે સહાયક પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું. આજે આપણે ગઈ વખતે જે લેક્ચર ભણ્યા હતા યુનિટ 4 બહુચલીય વિધેયો, એમાં આપણે છેલ્લા 2 લેક્ચરમાં જોયું કે વિધેયો કેવા હોય અને એનું વિકલન કેવું હોય. આજે આપણે એમાં કંઈક આગળ જોઈશું, જે છે બહુચલીય વિધેય માટે જે સંયોજિત વિધેય હોય છે એના માટેના વિકલનનો સાંકળ નિયમ. તો આ સાંકળ નિયમ શું છે અને એને સાંકળ નિયમ કેમ કહેવામાં આવે છે એ આપણે સૌથી પહેલાં જોવું છે. તો સૌ પહેલાં તો સંયોજિત વિધેયના વિકલન માટે સાંકળનો નિયમ શું કહે છે એ જો આપણે જોવું હોય તો એના માટે આપણે એને વ્યાખ્યાયિત કરવું પડશે કે જો w f x y એ વિકલનીય વિધેય હોય તથા x = xt અને y = yt એ tના વિકલનીય વિધેયો હોય તો dw/dt એ શું થાય? એનો અર્થ એ કે જો w એ સીધું અહીંયા આપણે જોઈ શકાય છે કે wનું tની સાપેક્ષમાં વિકલન પૂછેલું છે, પરંતુ wને અહીંયા જોવામાં આવે તો w એ સીધું tનું વિધેય દેખાતું નથી. એટલે જો આપણે એને થોડુંક સમજીએ કે w છે શું, સો w એ x અને yનું વિધેય છે. એટલે કે જો એના બે નિરપેક્ષ ચલ x અને y હોય અને વળી પાછું x એ tનું અને y એ tનું વિધેય છે, સો xને જો આપણે tના વિધેય તરીકે દર્શાવીએ, yને પણ જો આપણે tના વિધેય તરીકે દર્શાવીએ તો આપણે w એ જોઈ શકાય છે કે એ ઇનડાયરેક્ટલી tનું વિધેય છે. તો dw/dt આપણે શોધવા માટે વાયા જવું પડશે. એટલે કે wનું આપણે xની સાપેક્ષમાં વિકલિત અને ત્યારબાદ xનું tની સાપેક્ષમાં વિકલિત, એ રીતે જ wનું yની સાપેક્ષમાં વિકલિત અને yનું tની સાપેક્ષમાં વિકલિત. આ રીતે આપણે આગળ જવું જોઈશે. તો એમાં કેવી રીતે આપણે આ ફોર્મ્યુલા, આ સૂત્ર કેવી રીતે બનાવી શકાય? સો dw/dt એટલે કે સૌ પહેલાં આપણે wને જો x અને yના વિધેય તરીકે જોતા હોઈએ, સો w એ બે ચલનું વિધેય છે, માટે wનું જો xની સાપેક્ષમાં વિકલન કરવામાં આવે તો એ del w/del x થશે અને wનું જો yની સાપેક્ષમાં વિકલિત કરવામાં આવે સો del w/del y. એટલે જો આપણે એને રસ્તા તરીકે જોઈએ તો અહીંયાથી બે રસ્તા પડે છે. એટલે હંમેશા જો ઉપરથી નીચે તરફ એકથી વધારે રસ્તા પડતા હોય, એટલે કે એક કરતાં વધારે ચલ હોય તો એ પાર્શિયલ ડેરિવેટિવ્સ હશે. અને જો અહીંયા એક જ રસ્તો જોઈ શકાય છે, એટલે કે x એ માત્ર tનું વિધેય છે, y એ પણ માત્ર tનું વિધેય છે, તો આ વિકલન dx/dt અને આ વિકલન dy/dt તરીકે દર્શાવી શકાય. તો સૂત્ર શું બનશે? તો wનું આપણે સૌ પ્રથમ વાયા x અને xમાંથી પછી tમાં જઈ શકાશે. એટલે કે અહીં આપણે del w/del x અને જ્યારે આપણે અને બોલતા હોઈએ એટલે મેથેમેટિકલી લોજિકલી અહીંયા મલ્ટિપ્લિકેશનની નિશાની આવે અને ત્યારબાદ dx/dt અહીંયા મલ્ટીપ્લાય કરવું પડે. એટલે આપણે wમાંથી tમાં જઈ શકીએ છીએ આ એક રસ્તાથી. અહીં બીજો રસ્તો પણ છે. એટલે જો બીજો રસ્તો આપણે જોવો હોય તો એને અથવા એટલે કે પ્લસથી આપણે બતાવીએ અને બોલીએ કે જો wનું yની સાપેક્ષમાં વિકલન થાય તો del w/del y અહીંયા લખવું પડે અને ત્યારબાદ આપણે yમાંથી tમાં જવાનું થાય, એટલે કે આ રસ્તો ઉપયોગ કરવો, એટલે કે dy/dt અહીંયા મલ્ટીપ્લાય કરવાનું થાય. આમ જોવા જઈએ તો જો ફાઇનલી આપણે wમાંથી tમાં પહોંચવાનું છે તો wમાંથી tમાં પહોંચવાના રસ્તા કેટલા? તો અહીં વાયા x અને વાયા y બે રીતે અહીં tમાં પહોંચી શકાય છે wમાંથી. તો wમાંથી પહેલાં xમાં જવાનું છે, એટલે કે del w/del x લખવાનું છે, અને જ્યારે અને બોલીએ છીએ તો મલ્ટિપ્લિકેશન કરવાનું છે, ત્યારબાદ xમાંથી tમાં જવાનું છે, એટલે કે dx/dt લખવાનું છે. ત્યારબાદ બીજો રસ્તો એટલે કે જો અથવા એમ બોલીને આપણે પ્લસની સાઇન મૂકવાની છે. ત્યારબાદ wમાંથી yમાં જવું હોય એટલે કે del w/del લખવું છે. ત્યારબાદ yમાંથી જો tમાં જવાનું હોય તો dy/dt લખવું છે. તો આપણે એક સૂત્ર અહીંયા બની ગયું છે wનું tની સાપેક્ષમાં પૂર્ણ વિકલિત, જ્યારે કે w એ સીધું tનું વિધેય અહીંયા જોઈ શકાતું નથી. એ રીતે જો મિત્રો w ફરીથી અહીંયા જોઈએ કે જો x અને yનું વિધેય હોય અને જેવી રીતે x અને y એ એક ચલના વિધેયો હતા,
એ રીતે અહીંયા જો x અને y નું વિધેય હોય અને અહીંયા જોઈ શકાય છે કે x અને y એ એક ચલના વિધેયો નથી, પરંતુ એ દ્વિચલીય વિધેય છે, r અને s ના ફંક્શન છે. તો અહીં આપણે જો આ જ રીતે ગ્રાફ સહેજ વિચારીએ કે w જો x અને y નું ફંક્શન હોય, એટલે કે જો આપણે x અને y આ રીતે દર્શાવીએ, બે રસ્તા આપણે એને ખુલ્લા કરીએ અને x અને y ને પણ જોવા હોય તો કંઈક આ રીતે જોઈ શકાય. x એ r અને s નું વિધેય છે, y પણ r અને s નું વિધેય છે. એટલે ફાઇનલી આપણે જો ડેલ w બાય ડેલ r, એટલે અહીં આપણે જોઈ શકાય છે કે w એ ડાયરેક્ટલી r અને s ના ફંક્શન તરીકે નથી આપ્યું, પરંતુ ઇનડાયરેક્ટલી એ ફંક્શન તો કોનું છે, વિધેય કોનું છે, r અને s નું. તો જો એનું r અને s ની સાપેક્ષમાં આપણે વિકલન કરવું હોય તો કેવી રીતે કરી શકાય? તો હમણાં જોયું એ રીતે આપણે w માંથી r માં પહોંચવાનું છે અને w માંથી s માં પહોંચવાનું છે. તો ગ્રાફ જોઈને આપ કહી શકો કે w માંથી r માં પહોંચવાના રસ્તા કેટલા? તો આપ આરામથી જોઈ શકો છો કે અહીંયા એક વાયા x માંથી પણ r માં જઈ શકાય છે અને y મારફતે પણ r માં જઈ શકાય છે. એટલે જો r માં પહોંચવું હોય તો અહીંયા બે રસ્તા કયા કયા હોય? તો સૌ પ્રથમ આપણે જો ઉપરથી જોઈએ તો w એ દ્વિચલીય વિધેય છે, એટલે આ દરેક લાઈન એ એક પાર્શિયલ ડેરિવેટિવ આંશિક વિકલન બનાવે છે. તો અહીં છે ડેલ w બાય ડેલ x, ડેલ w બાય ડેલ y, આ છે ડેલ x બાય ડેલ r અને આ રસ્તો પણ છે ડેલ y બાય ડેલ r. સો શું થશે? w માંથી r માં પહોંચવા માટે w માંથી પહેલાં x માં જવું પડે, એટલે કે આ રસ્તો ડેલ w બાય ડેલ x લખવું પડે આપણે, અને એટલે કે મલ્ટિપ્લિકેશન ડેલ x બાય ડેલ r. અથવા બીજો રસ્તો, જ્યારે અથવા બોલીએ છીએ ત્યારે પ્લસ સાઇન મૂકીને બીજા રસ્તાની વાત કરવાની છે. ફરીથી w માંથી આપણે y માં પહોંચવાનું છે. સો ડેલ w બાય ડેલ y ઇન્ટુ y માંથી r માં પહોંચવાનું છે. સો ડેલ y બાય ડેલ r. સો આ મિત્રો સૂત્ર બની ગયું ડેલ w બાય ડેલ r શોધવાનું. એ રીતે જ જો આપે ડેલ w બાય ડેલ s, એટલે કે w નું s ની સાપેક્ષમાં આંશિક વિકલિત શોધવાનું થાય તો કેવી રીતે મળે? તો અહીં જોઈ શકાય w માંથી આપણે પહેલાં x માં જવું પડે, એટલે ફરીથી અહીંયા ડેલ w બાય ડેલ x, અને x માંથી s માં જવાનું થાય તો એને આપણે શું કહીશું? ડેલ x બાય ડેલ s. અથવા બીજો રસ્તો w માંથી આપણે y માં જવાનું છે અને પછી y માંથી આપણે s માં જવાનું છે. સો આ રીતે આપણે w માંથી સીધા s માં પહોંચી જઈશું. એટલે કે આપણે કહેવું હોય તો પાર્શિયલ ડેરિવેટિવ શોધી શકીશું w નું s ની સાપેક્ષમાં. તો આપણે જ્યારે કોઈ પણ એક્ઝામ્પલ આપેલો હોય અને એમાં ફંક્શન ડિફાઇન કરેલા હોય તો એને આપણે આ રીતે ગ્રાફની સિચ્યુએશનમાં જો ઢાળીને જોઈશું તો આપણને વધારે ખબર પડશે અને એના સૂત્રો આપણે ગોખવા નહીં પડે, આપણને સામાન્ય રીતે ઇઝીલી યાદ રહી જશે. નેક્સ્ટ જોઈએ તો એક્ઝામ્પલમાં અહીંયા આપેલું છે કે w એ x, y અને z નું વિધેય જોઈ શકાય છે. સો આપણે અહીંયા લખીએ ફરીથી કે w ઇઝ અ ફંક્શન ઓફ x, y, z. કેવી રીતે આપેલું છે? કંઈક આ રીતે. હવે આપણને બીજું કંઈક આપેલું છે. શું આપ્યું છે? તો x, y અને z ની કિંમતો આપી છે અને જે પણ ફંક્શન છે કોના? તો t ના વિધેય છે. સો x એ કોનું વિધેય છે? t નું. y પણ t નું વિધેય છે, z પણ t નું વિધેય છે. સો ત્રણેય ફંક્શન t ના. હવે આપણે શોધવાનું શું છે? તો આપણને શોધવાનું છે dw બાય dt. પરંતુ જો dw બાય dt શોધવા માટે આપણે જો w ને જોઈએ તો w માં ક્યાંય t દેખાતો નથી, એટલે કે સીધે સીધો એ t નું વિધેય નથી. પરંતુ જો આપણે એને ગ્રાફિકલી સહેજ જોવાનો પ્રયત્ન કરીએ તો w કોનો બનેલો દેખાય છે? x, y અને z. અને x, y, z ઉપર નજર કરીએ તો એ કોના બનેલા દેખાય છે? t ના. ત્રણેય t ના છે, એટલે હું એને આ રીતે લખી શકું. તો મારા માટે કંઈક આવો એક ડાયાગ્રામ તૈયાર થયેલો છે. હવે આ ડાયાગ્રામના દરેક રસ્તાએ આપણને ખબર છે કે પાર્શિયલ ડેરિવેટિવ્સ એટલે કે આંશિક વિકલનો બતાવે છે. અહીંયા ઉપરથી જ્યારે નીચે આવીએ છીએ એક્સ વાય ઝેડમાં ત્યારે ડબલ્યુ એ એક કરતાં વધારે ચલનું વિધેય છે. એક કરતાં વધારે જ્યારે લાઈન ઉપરથી નીચે આવતી હોય તો એ બધા જ પાર્શિયલ ડેરિવેટિવ્સ છે, આંશિક વિકલિતો છે. પરંતુ એક્સમાંથી તમે નીચે ટીમાં એક જ લાઈન આવે છે એટલે કે એક જ ચલનું વિધેય છે, એટલે એ ડેરિવેટિવ જે છે એ
પૂર્ણ વિકલિત હશે, એટલે કે dx બાય dt, dy બાય dt અને dz બાય dt હશે. હવે આપણે એનું સૂત્ર લખીએ. આપણને આપ્યું છે શું? આપણને w, x, y અને z ના ફંક્શન્સ આપ્યા છે. આપણે શોધવાનું છે dw બાય dt. તો dw બાય dt આ ગ્રાફ જોઈને આપણને શું લાગે છે, એનું સૂત્ર શું હોઈ શકે? સો w માંથી ક્યાં પહોંચવાનું છે? t માં. w માંથી t માં પહોંચવાનું હોય તો તમને કેટલા રસ્તા દેખાય છે? તો અહીંયા 3 રસ્તા. આપણે કોઈને રસ્તો બતાવવો હોય કે w માંથી t માં પહોંચવું હોય તો શું કહી શકાય કે ભાઈ તમે w માંથી પહેલા x માં જાઓ અને x માંથી પછી t માં જાઓ, અથવા w માંથી y ઉપર જાઓ અને y પરથી t ઉપર જાઓ, અથવા w માંથી z ઉપર જાઓ અને z પરથી t માં જાઓ. તો જ્યારે અથવા બોલીએ છીએ ત્યારે પ્લસ સાઇન ઉપયોગ કરશું, અને બોલીને રસ્તા જોઈન્ટ કરીએ છીએ ત્યારે મલ્ટિપ્લિકેશન સાઇન કરીશું. અને દરેક રસ્તા એટલે ઉપરના વિધેયનું નીચેના ચલની સાપેક્ષમાં વિકલન. તો અહીંયા સૂત્ર બનશે. સૌથી પહેલા w માંથી x માં જવાનું છે એટલે del w બાય del x, અને x માંથી t માં જવું છે એટલે dx બાય dt, પ્લસ એ જ રીતે w માંથી y માં જવું છે del w બાય del y ઇન્ટુ dy બાય dt, અથવા પ્લસ સાઇન કરીશું del w બાય del z ઇન્ટુ dz બાય dt. હવે આપણે આ દરેકની કિંમત મૂકવાની છે. તો હવે આપણને w આપેલા છે જે x નું ફંક્શન છે. અહીંયા તો જોઈ શકાય છે w એ x y z નું ફંક્શન છે, તો del w બાય del x આપણે આના ઉપરથી શોધી શકીશું. સો શું થશે del w બાય del x? અહીંયા જોઈએ તો જ્યારે વિધેય એ x y z નું વિધેય છે અને આપણે x ની સાપેક્ષમાં પાર્શિયલ ડેરિવેટિવ શોધી રહ્યા છીએ, સો y અને z ને અચળ ગણીશું અને પાર્શિયલ ડેરિવેટિવ શોધીશું. તો શું થશે? x ની સાપેક્ષમાં વિકલન કરીએ તો y m ના m, x નું 1 થશે, y z બંને અચળ છે એટલે એનું 0 થશે, અને z x માં આપણને z m ના m, x નું 1. તો આનું થશે y પ્લસ z. dx બાય dt શું થાય? તો આપણે x ને જોવું પડે. x ને જોઈએ તો t સ્ક્વેર છે, તો એનું t ની સાપેક્ષમાં વિકલન થશે 2t. એ જ રીતે નેક્સ્ટ ટર્મ del w બાય del y, તો ફરીથી w જોવાનો અને એનું y ની સાપેક્ષમાં આંશિક વિકલિત શોધવાનું છે. સો આનું y ની સાપેક્ષમાં આંશિક વિકલિત શોધીએ તો x અને z અચળ થશે. તો x અચળ, y નું 1, અહીંયા z અચળ, y નું 1 અને zx બંને અચળ છે એટલે 0. એટલે એ ટર્મ અહીંયા આપણે લખતા નથી, ત્રીજું ટર્મ. હવે આપણે જોવાનું છે y નું t ની સાપેક્ષમાં. તો y ઉપર નજર કરીએ, 1/t છે, એનું t ની સાપેક્ષમાં વિકલન થશે -1/t સ્ક્વેર, પ્લસ નેક્સ્ટ જોઈએ del w બાય del z. સો ફરીથી w ઉપર નજર કરવાની છે અને વિકલન કરવાનું છે z ની સાપેક્ષમાં. સો del w બાય del z શું થાય? સો w નું z ની સાપેક્ષમાં કરતા હોઈએ ત્યારે x અને y અચળ હશે. સો x y અચળ છે એટલે પહેલા ટર્મનું 0 લખવો નથી આપણે. અહીંયા આપણે z ની સાપેક્ષમાં કરીએ તો y m ના m, z નું 1, અહીંયા x m ના m, z નું 1, અને બાજુમાં છે dz બાય dt. તો z જોવું પડે. અહીંયા z નું વિકલન કરીશું આપણે તો t નું 1 થશે, પ્લસ 1/t નું -1/t સ્ક્વેર એટલે -1/t સ્ક્વેર. સો આપણી પાસે કંઈક આ રીતનું ટર્મ આવે છે. પ્રશ્ન કેવો છે? પ્રશ્ન છે કે જો આ બધી વેલ્યુઝ આપી હોય તો t બરાબર 1 માટે dw બાય dt શોધવાનું. તો સૌથી પહેલા w એ ઇનડાયરેક્ટલી t નું વિધેય છે, તો w નું જે આ સાદું રૂપ આવ્યું છે dw બાય dt નું, એને તમામને આપણે t ના સ્વરૂપમાં ફેરવી દેવાનું છે, જે છેલ્લો વેરિયેબલ છે એના સ્વરૂપમાં. તો એમાં y, z અને x એ બધાની કિંમતો આપણને t ના ફોર્મમાં આપેલી છે, એ આમાં આપણે મૂકીએ તો શું થશે? ઇક્વલ ટુ y પ્લસ z. y કેટલા આપ્યા છે? 1/t, પ્લસ z. z કેટલા આપ્યા છે? t પ્લસ 1/t ઇન્ટુ 2t. ઓકે, સો y ની કિંમત મૂકી, z ની કિંમત મૂકી, ઇન્ટુ 2t કર્યું. હવે નેક્સ્ટ ટર્મ પ્લસ x પ્લસ z. ફરીથી x કેટલા આપ્યા છે? t સ્ક્વેર, પ્લસ z. z કેટલા છે? t પ્લસ 1/t.
ઇન્ટુ -1/t². નેક્સ્ટ આગળ જોઈએ y પ્લસ એક્સ. y આપેલા છે 1/t અને x આપ્યા છે t². સો 1/t પ્લસ t² ઇન્ટુ 1 - 1/t². ઓકે, સો આ આપણને મળ્યું છે dw/dt. આપણને શોધવાનું છે t બરાબર 1 માટે. સો ધેરફોર હજુ આને આપણે થોડુંક સિમ્પ્લિફિકેશન આપી અને ટીના સામાન્ય સ્વરૂપમાં ફેરવી શકાય. સો dw/dt t બરાબર 1 માટે શું થાય? તો આને પહેલા સામાન્ય સ્વરૂપમાં ફેરવવાનું છે. સો એ હું આપના માટે છોડી રહ્યો છું, કારણ કે આ સામાન્ય એલ્જીબ્રા, સામાન્ય બીજગણિતનો ઉપયોગ કરી એને સાદું રૂપ આપ આપી શકો છો. આગળ આપણે જો ટીમાં આની વેલ્યુ શોધવાની થાય તો t બરાબર 1 આપણે આ તમામ જગ્યાએ જ્યાં t દેખાય છે ત્યાં t બરાબર 1 મૂકીશું. તો આનો આન્સર શું આવશે? તો અહીંથી આપણે સીધે સીધો આન્સર ચેક કરી લઈએ. t બરાબર 1 મૂકીએ તો અહીંયા 1 + 1 + 1 એટલે આનું થશે 3. અહીં થશે 2 × 1 2. અહીં જોઈ શકો છો 1 + 1 + 1 એટલે ફરીથી બ્રેકેટમાં 3. આની વેલ્યુ થશે -1. અહીં જોઈ શકાય તો આ થશે 1 - 1 એટલે કે 0, એટલે આખે આખું ટર્મ 0 છે. જો આને સાદું રૂપ આપીએ તો 3 × 2 6 -3, તો આની વેલ્યુ મળશે 3. તો આ રીતે આપણે મિત્રો dw/dt ની કિંમત શોધી શકીશું ચેઇન રૂલની મદદથી, સંયોજિત વિધેયના વિકલિતની મદદથી. આગળ જોઈએ તો એક બીજો એક્ઝામ્પલ છે અહીંયા. જો u = x² - y² અને x અને y ની કિંમત r અને થીટાના ફોર્મમાં આપેલી છે. એટલે કે જો ફરીથી આપણે એને થોડીક નજર કરીએ કે u એ કેવી રીતે દર્શાવી શકાય, તો એ x અને y નું વિધેય છે મિત્રો. અહીંયા x અને y શું છે? તો x એ r અને થીટાનું વિધેય છે, y પણ r અને થીટાનું વિધેય છે. તો આપણે શોધવાનું શું છે? આપણે ફાઇન્ડ કરવાનું છે ur અને uθ, એટલે કે uનું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ r અને uનું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ થીટા. આની કિંમતો આપણે r અને થીટાના ફોર્મમાં શોધવાની છે. તો ur શું થાય? તો સૌ પ્રથમ આપણને જે ડેટા આપેલો છે એ આપણે એકવાર લખી દઈએ. r cos θ y = r sin θ. સો આટલો ડેટા આપણી પાસે છે. આપણે શોધવાનું છે ur અને uθ. તો ur ની સૂત્ર શું થશે? તો ur નો અર્થ કેવો થાય? તો u નું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ r, એટલે આપણે u માંથી r ની સાપેક્ષમાં ડેરિવેટિવ શોધવાના છે. પરંતુ એટલે જે u છે, u માંથી r માં પહોંચવાના રસ્તા કેટલા દેખાય છે? સો અહીં મને બે રસ્તા દેખાય છે, વાયા x અને વાયા y. તો આનું સૂત્ર શું લખી શકાય? તો u માંથી આપણે સૌ પ્રથમ x માં જવું પડે અને x માંથી આપણે r માં જવું પડે, અથવા તો u માંથી y માં જવું પડે અને y માંથી r માં જવું પડે. સો આ સિમ્બોલમાં પણ આપણે આ સૂત્ર લખી શકીએ છીએ ચેઇન રૂલનું. અને હવે આ વેલ્યુઝ મૂકતા જઈએ અને સાદુરૂપ આપતા જઈએ. ચલો, u નું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x, એટલે કે u નું આંશિક વિકલન આપણે જોવું હોય તો u ને જોવું પડે. u એ x ને y નું વિધેય છે. જો એનું મારે x ની સાપેક્ષમાં વિકલન કરવાનું હોય તો એ શું થાય? તો y ને અચળ ગણીને કરવું પડે. તો આ ટર્મ આપણે જોઈશું અને એનું વિકલન કરીશું. સો એ થશે 2x, y² નું થશે 0, એટલે એને બ્રેકેટમાં લખીએ આપણે. હવે xr નો મતલબ શું? તો xr છે x નું r ની સાપેક્ષમાં આંશિક વિકલન. તો x એ ફરીથી r અને થીટાનું વિધેય છે. તો થીટા અચળ ગણીએ, cos θ આપણે અચળ થશે. સો r નું ડેરિવેટિવ થશે 1. સો અહીંયા આપણે cos θ એમના એમ લખી દઈએ. r નું વિકલન થશે 1 પ્લસ uy. uy શું છે? તો uy છે અહીંયા -2y અને yr ફરીથી r ની સાપેક્ષમાં જ્યારે કરતા હોય તો sin θ અચળ એમના એમ અને r નું 1. અહીં જોઈ શકો છો કે x, y અને થીટા બધું દેખાય છે. આપણે આની વેલ્યુ r અને થીટામાં શોધવાની છે. તો x અને y ની કિંમતો આપણને જે આપી છે r અને થીટામાં, એ આપણે આમાં મૂકવી જોઈએ. સો 2x બરાબર આપ્યા છે r cos θ ઇન્ટુ cos θ એમના એમ પ્લસ અહીં છે -2
y ઇઝ ઇક્વલ ટુ આપ્યા છે r સાઇન થીટા, આ સાઇન થીટા એમના એમ શું થશે? સાદરૂપ આપીએ cos થીટા ઇન્ટુ cos થીટા, cos સ્ક્વેર થીટા, અહીં છે 2r, સો 2r cos સ્ક્વેર થીટા, અહીંયા પણ 2r દેખાય છે. જો હું 2r કોમન લઈ લઉં અને અહીંયા માઇનસ સાઇન છે, સો માઇનસ સાઇન સ્ક્વેર થીટા. સો શું મળ્યું આપણને? આપણને મળે છે 2r ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. આ વેલ્યુ જે દેખાય છે એ r અને થીટામાં છે, એટલે કે આપણને યુઆરની કિંમત r અને થીટામાં અહીં મળી ગઈ છે. કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેરને આપ કોસ 2 થીટા સૂત્રથી પણ દર્શાવી શકો. તે જ રીતે જો આપે યુ થીટા શોધવા હોય તો ફરીથી આપણે આ ડાયાગ્રામ જોવો જોઈએ. સો યુમાંથી થીટામાં પહોંચવાના રસ્તા કેટલા છે? સો જો યુમાંથી થીટામાં પહોંચવું હોય તો મને અહીંયા બે રસ્તા દેખાય છે, એક છે વાયા એક્સ, બીજો છે વાયા વાય. સો આપણે સૂત્ર લખવું હોય તો યુમાંથી પહેલાં એક્સમાં જવું પડે, એટલે કે યુનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, અને એટલે કે મલ્ટિપ્લિકેશન એક્સમાંથી થીટામાં જવું પડે, એટલે કે એક્સ થીટા. અથવા તો બીજો રસ્તો છે યુ વાય ઇન્ટુ વાય થીટા. તો આમાં આપણે દરેકના વિકલનો અહીંયા મૂકતા જઈએ અને સાદરૂપ આપતા જઈએ. તો ફરીથી યુ એક્સ શું થશે? તો જે રીતે અહીંયા યુ એક્સ આપણને 2x મળ્યું હતું, સેમ અહીં પણ 2x, અને એક્સનું થીટાની સાપેક્ષમાં વિકલન કરવાનું છે. તો એક્સ જોઈએ r cos થીટા, એનું થીટાની સાપેક્ષમાં કરવું હોય તો r એમના એમ. સો અહીંયા r એમના એમ મૂકીશું અને કોસનું થશે માઇનસ સાઇન થીટા, એટલે કે એક્સ થીટા થશે માઇનસ r સાઇન થીટા, પ્લસ યુ વાય થશે માઇનસ 2y અને વાય થીટા. સો વાય થીટામાં અહીંયા કરીશું r એમના એમ, અને સાઇનનું કરીશું તો કોસ થીટા. સો r એમના એમ, સાઇનનું થશે કોસ થીટા. સો અહીં પણ એક્સ વાય અને થીટા દેખાય છે. આપણે એક્સ અને વાયની કિંમતો અહીંયા પાછી મૂકવાની છે. સો ફરીથી 2x બરાબર આપણે મૂકીશું r કોસ થીટા, બીજા બ્રેકેટમાં માઇનસ r સાઇન થીટા એમના એમ, પ્લસ અહીં માઇનસ 2 એમના એમ, વાયની જગ્યાએ r સાઇન થીટા, અહીં થશે r કોસ થીટા. આનું સાદુરૂપ આપીએ તો 2r કોસ થીટા અને માઇનસ r સાઇન થીટા, અહીં થશે માઇનસ 2r સ્ક્વેર કોસ થીટા સાઇન થીટા. અહીં પણ જો દેખાય છે કે માઇનસ સાઇન, સો માઇનસ 12 લખીશું, r ઇન્ટુ r એટલે ફરીથી r સ્ક્વેર થશે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. તો અહીંયા જે 2 લખવાનો છે એ બાકી છે. સો 2r સ્ક્વેર અને 2r સ્ક્વેર, માઇનસ માઇનસ એટલે બંનેના સમ થશે. સો 2 પ્લસ 2 થશે 4, 4 ટાઈમ્સ r સ્ક્વેર કોસ થીટા સાઇન થીટા. સો મિત્રો આપણને અહીંયા યુ થીટા પણ મળી ગયા છે, જે r અને થીટાના ફોર્મમાં જોઈ શકાય છે. તો નેક્સ્ટ એક્ઝામ્પલમાં આપણે જોઈશું કે u ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ x માઇનસ વાય, વાય માઇનસ ઝેડ, ઝેડ માઇનસ એક્સ. એટલે જો f ને આપણે અહીંયા ફંક્શન જોઈ શકાય તો સીધા સીધા x ને y ને ઝેડના ફંક્શન નથી. અહીં આપ જો આ ફંક્શન જોઈએ x માઇનસ વાય, વાય માઇનસ ઝેડ, ઝેડ માઇનસ એક્સ, તો અહીં x માઇનસ વાય છે, વાય માઇનસ ઝેડ છે અને ઝેડ માઇનસ એક્સ છે. સો જો આપણે આને કંઈક અલગ રીતે લખીએ, જો હું આને r s t લખું, એટલે કે r બરાબર જો હું x માઇનસ વાય લઉં, s બરાબર વાય માઇનસ ઝેડ લઉં અને t બરાબર ઝેડ માઇનસ એક્સ લઉં, તો મારું જે ફંક્શન u છે અહીંયા એ કંઈક આ રીતે જોઈ શકાય, f ઓફ r s t, એટલે કે 3 નિરપેક્ષ ચલ r s t ના વિધેય તરીકે ગણી શકાય. એટલે હું જો એને ગ્રાફ દોરું, એનો ડાયાગ્રામ દોરું r s t, તો u એ કોનું ફંક્શન દેખી શકાય છે મને? r s t નું. અને r ને આપણે અહીંયા નજર કરીએ તો r કોનું વિધેય છે? x અને y નું. આપ એને x y z ના વિધેય તરીકે કન્સિડર કરી z પણ લખી શકો, પરંતુ જ્યારે એમાં z છે જ નહીં તો એનું વિકલન શું થવાનું છે? 0. એટલે આપણે ત્રીજી લાઈન અહીંયા દોરવાની જરૂર નથી.
તો એસ એ કોનું વિધેય છે? વાય માઇનસ ઝેડ છે, એટલે કે વાય અને ઝેડનું. ટી કોનું વિધેય છે? તો ટી વિધેય છે ઝેડ અને એક્સનું. હવે આપણે અહીંયા શોધવાનું છે યુએક્સ પ્લસ યુવાય પ્લસ યુઝેડ અને એની વેલ્યુ સાબિત કરવાની છે 0. તો આ માટે આપણે પહેલાં તો યુએક્સ શોધવું પડે. યુએક્સ શું છે? તો કે યુનું એક્સની સાપેક્ષમાં પાર્શિયલ ડેરિવેટિવ. સો યુને જોઈએ અને એક્સને જોઈએ તો એ કેવી રીતે પહોંચી શકાય? યુમાંથી એક્સમાં પહોંચવાના રસ્તા આપને કેટલા દેખાય છે? તો યુમાંથી જો આપણે શરૂ કરીએ અને આપણે એક્સમાં પહોંચવું હોય તો એક્સ અહીંયા છે, ત્યારબાદ એક્સ અહીંયા છે, એટલે કે મને બે રસ્તા જોવાય છે. એસમાંથી એક્સમાં પહોંચવાનું નથી. સો જો આપણે યુ એક્સ લખવું હોય તો શું કરીશું? એનું ચેઇન રૂલનું સૂત્ર થશે યુ આર ઇન્ટુ આર એક્સ પ્લસ યુ ટી ઇન્ટુ ટી એક્સ. અને જો આની કિંમત શોધીએ તો યુ આર, ચલો યુ આર, હવે યુનું આરની સાપેક્ષમાં આપણે જો એનું વેલ્યુ શોધવાની હોય તો યુને જોઈએ તો યુ છે એફ ઓફ આર એસ ટી. એનું કોઈ ચોક્કસ સ્વરૂપ આપેલું નથી, કારણ કે એફ જે છે આપણા માટે અહીંયા અજ્ઞાત છે. આપણે આ વિધેય કેવા પ્રકારનું છે? દાખલા તરીકે એફ આર એસ ટી, જો આર ઇન્ટુ એસ ઇન્ટુ ટી હોય તો એનું કંઈક વિકલન આપણને આવડત. ધારો કે એ આર પ્લસ એસ સ્ક્વેર ટી જેવું હોય તો પણ એનું વિકલન આપણે ચોક્કસ કંઈક કરી શકીએ. પરંતુ અહીંયા એવું કોઈ સ્વરૂપ, આવું ચોક્કસ સ્વરૂપ આપેલું નથી. એટલા માટે આપણે એનું કોઈ આવું પર્ટિક્યુલર ડેરિવેટિવ શોધી શકીશું નહીં. તો યુ આરને આપણે એમના એમ જ રાખવા પડે. ત્યારબાદ આર એક્સ, તો આરના ઉપર આપણે નજર કરીએ તો એ છે એક્સ માઇનસ વાય, અને એનું જો આપણે એક્સની સાપેક્ષમાં વિકલન કરવું હોય તો બનશે 1 અને વાયનું થશે 0. પ્લસ એવી રીતે જ યુનું ટીની સાપેક્ષમાં પણ નહીં કરી શકાય, એટલે કે યુ ટી એમના એમ સિમ્બોલની ભાષામાં, એની સંજ્ઞાની ભાષામાં જ લખવા પડશે. ટીનું એક્સની સાપેક્ષમાં આપણે વિકલન કરવું હોય તો અહીંયા નજર કરવી પડે અને જોઈએ તો ઝેડનું 0 થશે અને આનું 1 થશે, એટલે કે બનશે -1. તો આનું સાદુરૂપ શું થયું? થશે યુ આર માઇનસ યુ ટી. તો આ વેલ્યુ મળી આપણને યુ એક્સની. તે જ રીતે યુ વાય, ચલો યુ વાય શું થશે? ફરીથી આ ડાયાગ્રામમાં નજર કરીએ અને યુ વાય શોધીએ તો યુમાંથી સૌ પ્રથમ આપણે આરમાં જવું પડે અને આરમાંથી વાયમાં પહોંચી શકાય છે, અથવા તો બીજો વાય અહીંયા છે એટલે કે યુમાંથી આપણે એસમાં જવું પડે અને એસમાંથી વાયમાં જવું પડે. અહીંયા વાય છે નહીં એટલે ટી મારફત જવાનો કોઈ મતલબ છે નહીં. ચલો ફરીથી યુ આર આપણે એમના એમ જ લખવો પડે, કારણ કે યુ વિધેય છે આર એસ ટીનું કોઈ પર્ટિક્યુલર ફોર્મ નથી આપેલું એટલા માટે. અને આર વાય, આર ઉપર નજર કરીએ, અહીં એક્સ માઇનસ વાય છે, સો વાયની સાપેક્ષમાં થશે -1 પ્લસ યુ એસ એમના એમ એસ વાય, એસ ઉપર નજર કરીએ એનું વાયની સાપેક્ષમાં કરીએ તો એ થશે 1, અહીંયા ઝેડનું 0. તો આ થશે -યુ આર પ્લસ યુ એસ. એ જ રીતે યુ ઝેડ શું થાય? તો યુ ઝેડમાં ફરીથી સૂત્ર લખીએ તો અહીંયા ડાયાગ્રામ જોઈએ, ઝેડમાં પહોંચવું છે તો ઝેડ અહીંયા છે અને ઝેડ અહીંયા છે, તો એસ અને ટી મારફત પહોંચી શકાય છે. તો સૂત્ર શું બનશે? યુ એસ ઇન્ટુ એસ ઝેડ પ્લસ યુ ટી ઇન્ટુ ટી ઝેડ. ચલો યુ એસ એમના એમ મૂકવું પડે. એસ ઝેડ શું થાય? તો એસ ઉપર નજર કરીએ, ઝેડની સાપેક્ષમાં ડેરિવેટિવ -1 થશે પ્લસ યુ ટી એમના એમ, અને અહીંયા ટી ઝેડ જોઈએ તો અહીંયા 1 થશે. શું થયું? -યુએસ પ્લસ યુ ટી. આ થયું યુ ઝેડ, ઉપર હતું યુ વાય અને આગળ અહીંયા હતું યુ એક્સ. આપણી પાસે ત્રણેય કિંમતો મળી ગઈ છે. તો હવે આપણે યુ એક્સ પ્લસ યુ વાય પ્લસ યુ ઝેડ શોધીએ તો યુ એક્સ કેટલા મળ્યા આપણને? યુ આર માઇનસ યુ ટી. યુ વાય કેટલા મળ્યા આપણને? -યુ આર પ્લસ યુ એસ. અને યુ ઝેડ કેટલા મળ્યા આપણને? -યુ એસ પ્લસ યુ ટી. કે યુ આર અને -યુ આર કેન્સલ થવાના છે, -યુ ટી અને +યુ ટી પણ કેન્સલ થવાના છે, યુ એસ અને -યુ એસ પણ કેન્સલ થવાના છે, માટે બધું જ કેન્સલ થઈ ગયું, માટે આપણને વેલ્યુ મળી 0.
આ રીતે આપણે સાબિત કરી શક્યા કે ux પ્લસ uy પ્લસ uz શું થાય? 0 થાય. આ રીતે થોડાક બીજા એક એક્ઝામ્પલ આપ જુઓ તો મેં સ્વાધ્યાય તરીકે આપને આપેલા છે અને દરેક એ ચેઇન રૂલના ફંક્શન તરીકે આપણે એના ઉપયોગ કરીને ગણવાના છે. અહીં જોઈ શકાય છે કે w એ એક્સ વાય ઝેડનું વિધેય છે, જ્યારે એક્સ વાય ઝેડ એ આર અને એસના બનેલા છે. સો એ રીતે આપ ડાયાગ્રામ જો અહીંયા આપને જસ્ટ થોડી હિન્ટ આપું, સો w એ જો એક્સ વાય ઝેડનું વિધેય હોય તો કંઈક ડાયાગ્રામ એનો આ રીતે બને, અને એક્સ એ કોનું વિધેય છે? આર અને એસનું. તો આપ આર એસ અહીંયા લખી શકો. વાય પણ આર એસનું ફંક્શન છે. ઝેડમાંથી માત્ર એકલા આરનું છે તો આપ એક જ લાઈન દોરીને કામ કરી શકો. તો આપણે આ ડાયાગ્રામ ઉપરથી ડેલ ડબલ્યુ બાય ડેલ આર અને ડેલ ડબલ્યુ બાય ડેલ એસની કિંમતો આરામથી શોધી શકીશું. સો આ રીતે જ બાકીના એક્ઝામ્પલ પણ આપણે સૌએ કરવાના છે સ્વાધ્યાય તરીકે. એ પછી આપણે ગુણ વિધેયનું વિકલન જોવાનું છે, એટલે કે ઇમ્પ્લિસિટ ફંક્શનનું વિકલન. હવે ઇમ્પ્લિસિટ ફંક્શન પહેલાં તો કોને કહેવાય, હે ને, એ પહેલાં સમજી લઈએ અને ત્યાર પછી આપણે એનું સૂત્ર શું છે અને એના માટે શું કરી શકાય એ જોઈએ. તો સૌ પ્રથમ ઇમ્પ્લિસિટ ફંક્શન કોને કહેવાય? તો જો હું કોઈ ફંક્શન y ઇઝ ઇક્વલ ટુ fx લખું, એટલે કે જે રીતે લખ્યું છે કે y એ એક ચલ x નું વિધેય છે, તો જો આ સ્વરૂપમાં લખી શકાય, એટલે કે જો હું y બરાબર એક્સ સ્ક્વેર લખું, બરાબર, y બરાબર e રેઝ ટુ x લખું, તો આ બધા જ વિધેય ઇમ્પ્લિસિટ નથી, આ એક્સપ્લિસિટ ફંક્શન કહેવાય. બરાબર, એક્સપ્લિસિટ ફંક્શન અલગ છે. એ રીતે ઇમ્પ્લિસિટ ફંક્શન કોને કહેવાય, એટલે કે ગૂઢ વિધેય કોને કહેવાય? તો જો આ રીતે વાયને એક્સપ્લિસિટ રીતે એક્સના સ્વરૂપમાં ન દર્શાવી શકાય એવું હોય, દાખલા તરીકે હું આવી રીતનું વિધેય લખું, એક્સ વાય પ્લસ એક્સ સાઇન એક્સ ઈ રેઝ ટુ વાય, અને ફરીથી અહીંયા આપણે લોગ લખીએ અને પછી હું અહીંયા એક્સ પ્લસ વાય કરું, તો જો આ રીતનું સ્વરૂપ હોય તો આમ જોવા જઈએ તો વાય અને એક્સ બે જ દેખાય છે આમાં. અને જો અહીંયા હું માઇનસ કરું અને આ રીતે કંઈક લખીને ઇક્વલ ટુ 0 ફોર્મ લઈ આવું, એટલે આ જે ભાગ છે એફ એક્સ કોમા વાય એ એક્સ અને વાયનું ફંક્શન દેખાય છે અહીંયા, પરંતુ એને આપણે વાય બરાબર એક્સની સાપેક્ષમાં એક્સપ્લિસિટલી લખવું હોય તો બહુ જ અઘરું કામ છે, અથવા તો કદાચ આપણે અહીંયા ન પણ કરી શકીએ. તો જો આવું ફંક્શન હોય કે જેમાં એક્સ ને વાય ગૂઢ રીતે સંકળાયેલા હોય, તો આ પ્રકારના જે ફંક્શન છે એને આપણે ગૂઢ વિધેય તરીકે ઓળખીશું. એટલે કે અહીં એક્સ ને વાય બે જ ચલો દેખાય છે, તો વાય એ એક્સનું ફંક્શન છે એમ માની અને આપણે ડીવાય બાય ડીએક્સ શોધી શકીશું અને d2y બાય dx સ્ક્વેર શોધી શકીશું, એટલે કે એના પૂર્ણ વિકલિતો શોધી શકીશું. જ્યારે એક્સ અને વાય અહીંયા એફના ફંક્શનમાં આપણે જોઈશું કે એફ ઓફ એક્સ વાય, ત્યારે આ જે ફંક્શન છે એફ એક્સ વાય, તો એને આપણે એક્સ અને વાયને નિરપેક્ષ ચલ, એટલે કે જો આપણે એફનું વિકલન કરવાનું થાય એક્સની સાપેક્ષમાં, તો એ પાર્શિયલ ડેરિવેટિવ થશે અને વાયને એ વખતે આપણે અચળ ગણીશું, અને જો એ રીતે એફ વાય શોધવાના થાય તો આપણે એક્સને અચળ ગણીશું. તો એ પ્રમાણે અહીં ઇમ્પ્લિસિટ વિધેયના વિકલન dy બાય dx અને d2y બાય dx સ્ક્વેર શોધવાના સૂત્રો મેં અહીંયા આપેલા છે. એ શું થાય? તો સૌ પ્રથમ આપણે જો એક્સ વાયના ફંક્શનને જે એફ છે એને આપણે ઝેડ કહીએ, એટલે કે જો એને બે નિરપેક્ષ ચલો એક્સ અને વાયના વિધેય તરીકે ગણવાનું હોય અને dy બાય dx શોધવાનું હોય, તો dy બાય dx શું થશે? તો માઇનસ fx બાય fy ઇઝ ઇક્વલ ટુ માઇનસ p બાય q, અને d2y બાય dx સ્ક્વેર is equal to minus in bracket q square r minus 2pqs plus p square t upon q cube, જ્યાં સ્મોલ p શું આપે છે? તો એ fx છે, એટલે કે f નું x ની સાપેક્ષમાં પાર્શિયલ ડેરિવેટિવ છે. q is equal to fy છે. r s t એ દ્વિતીય કક્ષાના આંશિક વિકલિતો છે, fxx fxy અને fyy. તો અહીંયા આ સૂત્ર પહેલા તો આવ્યું કેવી રીતે? તો સૌ પ્રથમ આપણી પાસે જે ફંક્શન છે f એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ 0, સો જો આપણે આનું પૂર્ણ વિકલન કરવા જઈએ, એટલે કે એફ એ એક્સ અને વાયનું વિધેય છે, અને જો આપણે એનું પૂર્ણ વિકલન કરવા જઈએ, એટલે કે ધારો કે હું જો એક્સની સાપેક્ષમાં વિકલન કરું તો એક્સનું તો અહીંયા પૂર્ણ થઈ જાય છે, પણ વાયને આપણે એક્સનું વિધેય ગણી શકવું હોય તો શું થાય? સો અહીં આપણે ચેઇન રૂલનો જે ઉપયોગ કર્યો છે એ રીતે જો કરવા જઈએ, સો
ડેલ એફ બાય ડેલ એક્સ ઇન્ટુ ડીએક્સ બાય ડીએક્સ, જે આપણે અહીંયા ફરીથી એક્સ લખીએ તો લખવાની કોઈ જરૂર નથી, પ્લસ ફરીથી આપણે એફનું વાયની સાપેક્ષમાં અને વાયનું એક્સની સાપેક્ષમાં જો આ રીતે લખીએ, આ તો 1 થવાનું છે, અને જો આપણે dy બાય dxને કરતા બનાવીએ તો શું થાય? તો સૌ પ્રથમ આ fx છે, fxને આપણે રાઈટ સાઈડ લઈ જવાનું, એટલે કે માઇનસ થશે ડિવાઇડેડ બાય fy, એટલે આપણને આ પહેલું સૂત્ર આપણનું મળે છે. એ જ રીતે જો ફરીથી આ dy બાય dxને આપણે ફરીથી વિકલન કરીએ, એટલે કે d2y બાય dx સ્ક્વેર શોધવાનો પ્રયત્ન કરીએ, એટલે કે d બાય dx માઇનસ fx અપોન fy કરીએ તો શું થાય? તો થોડું જોઈ લઈએ. તો fy અહીંયા ભાગાકારનો નિયમ યુઝ કરીશું, fy એમના એમ fxનું વિકલન, એટલે કે d બાય dx ઓફ fx માઇનસ fx એમના એમ d બાય dx ઓફ fy, અને નીચે શું હશે? સો fy સ્ક્વેર. ભાગાકારનો નિયમ યુઝ કર્યો છે. હવે આપણે અહીંયા d બાય dx fx શું હશે? સો માઇનસ fy, અહીં જે રીતે વિકલન કર્યું આપણે d બાય dx, સો fx ફંક્શન છે આપણી પાસે, સો fx અને fy એ બંને ફરીથી અહીંયા જેવી રીતે x ને y ના વિધેય હતા, આ પણ x ને y ના વિધેય જો ગણવા હોય તો એ x ને y ના વિધેય છે, અને ફરીથી y એ x નું વિધેય છે. તો જો આનું આપણે x ની સાપેક્ષમાં વિકલન કરવું હોય તો સૌ પ્રથમ આપણે અહીંયા શું થશે? f નું ફરીથી x ની સાપેક્ષમાં, ત્યારબાદ પ્લસ fx નું y ની સાપેક્ષમાં અને dy બાય dx. આ ચેઇન રૂલ આપણે યુઝ કર્યો છે આના માટે. સેમ રીતે માઇનસ fx એમના એમ અને fy માટે સેમ ચેઇન રૂલ વાપરીએ તો fy નું x ની સાપેક્ષમાં, એટલે બ્રેકેટમાં લખીશું fyx, પ્લસ હવે અહીંયા જઈશું, સો fy નું y ની સાપેક્ષમાં, એટલે fyy, અને y માંથી x માં જવાનું છે, એટલે dy બાય dx, અને નીચે છે fy સ્ક્વેર. હવે dy બાય dx ની કિંમત અહીંયા પાછી મૂકવાની છે આપણે. સો fy અહીં છે fxx પ્લસ fxy, અને આ વેલ્યુ છે માઇનસ fx બાય fy માઇનસ fx, અહીં છે fyx પ્લસ fyy, અને dy બાય dx ની વેલ્યુ છે માઇનસ fx બાય fy. અને જો આ તમામ જગ્યાએ જ્યાં જ્યાં fx છે ત્યાં p fy ની જગ્યાએ q, fxx ની જગ્યાએ r, fxy અથવા fyx હોય તો ત્યાં s, અને fyy હોય ત્યાં t જો મૂકી અને આનું સાદુરૂપ આપવામાં આવે તો આપણને અહીં આ સૂત્ર મળે છે, જે અહીંયા મેં લખેલું છે. શું છે? યાદ રાખીશું, માઇનસ ઇન બ્રેકેટ q સ્ક્વેર r માઇનસ 2pqs પ્લસ p સ્ક્વેર t ડિવાઇડેડ બાય q ક્યુબ. તો હવે આ બંને સૂત્રોની મદદથી આપણે ગુણ વિધેયનું વિકલન કેવી રીતે કરી શકીએ એ આ એક એક્ઝામ્પલથી જોઈએ. સો આપણને એક એક્ઝામ્પલ આપેલો છે, ax સ્ક્વેર પ્લસ by સ્ક્વેર પ્લસ 2hxy પ્લસ 2gx પ્લસ 2fy પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. એટલે જેવી રીતે આપણે આગળ જોયું કે xy ઇક્વલ ટુ 0, fxy ઇક્વલ ટુ 0 હોય અને એનું x ને y માં જે ગુણ વિધેયના ફંક્શન તરીકે વિધેય તરીકે દર્શાવેલું હોય, y ને x ની સાપેક્ષમાં અલગ રીતે દર્શાવેલું નથી અહીંયા, માટે આપણે આનું વિકલન એટલે કે dy બાય dx ને d2y બાય dx સ્ક્વેર કેવી રીતે શોધી શકાય? તો આંશિક વિકલિતનો ઉપયોગ કરવાનો છે અહીંયા. એટલે આપણી પાસે સૂત્ર છે dy બાય dx નું સૂત્ર છે માઇનસ fx બાય fy. તો સૌ પ્રથમ તો આપણે જે ફંક્શન અહીંયા ડિફાઇન કરેલું છે એના માટે આપણે fx કરવાનું છે, જેને આપણે સ્મોલ p કહેવાના છીએ.
તો એ શું હશે? તો આપણે એક્સ ને વાયના અહીંયા વિધેય તરીકે દર્શાવેલું છે, આપણે એનું એક્સની સાપેક્ષમાં પાર્શિયલ ડેરિવેટિવ કરવાનું છે, માટે શું કરીશું? વાયને અચળ ગણીશું. સો એ બી સી એચ આ બધા અચળ છે, વાયને પણ અચળ ગણવાનો છે. તો અહીંયા સૌ પ્રથમ થશે 2ax, આ અચળ છે એટલે 0 થશે. અહીંયા પણ એક્સ હાજર છે એટલે 2hy થશે. અહીં આપણે એક્સ છે એટલે એનું થશે 2g, અહીં કોઈ એક્સ છે નહીં એટલે એનું ડેરિવેટિવ થશે 0. એ રીતે ક્યુ એટલે કે fy શું થશે? સો વાયની સાપેક્ષમાં પાર્શિયલ ડેરિવેટિવ કરીએ, સો પહેલા પદનું 0 થશે, બીજા પદમાં થશે 2by, અહીં y હાજર છે તો 2hx કોન્સ્ટન્ટ લખીશું એમના એમ, yનું 1 થશે, અહીં y નથી એટલે 0 થશે, અહીં y છે પરંતુ 2f કોન્સ્ટન્ટ છે એમના એમ, અને c નું થશે 0. આપણને p ને q મળી ગયા. હવે આપણે r s t શોધવાના છે. સો r s t છે શું? તો r છે f xx યાદ રાખીશું, s છે f xy, t છે f yy. ચલો fxx માટે આપણે fx તો જોવાના છે, અને fx નું ફરીથી x ની સાપેક્ષમાં વિકલન કરવું હોય તો માત્ર અહીંયા જ x છે તો એ થશે 2a. fxy એટલે કે fx નું y ની સાપેક્ષમાં કરવું હોય તો y અહીંયા છે અને એ થશે 2h. એ રીતે હવે t એટલે કે fyy શોધવાના છે. સો fyy શું થશે અહીંથી? સો y ની સાપેક્ષમાં પાર્શિયલ ડેરિવેટિવ કરવાનું છે fy નું ફરીથી, સો એ 2b એમના એમ, અહીં ક્યાંય y છે નહીં એટલે એના 0 થશે. તો આપણને મળી ગયું 2a, 2h, 2b. સો આ રીતે આપણી પાસે તમામ વેલ્યુ હાજર છે. સો સૌ પ્રથમ આપણને પહેલી ફોર્મ્યુલા છે માઇનસ fx બાય fy એટલે કે માઇનસ p બાય q, અને જે ફોર્મ્યુલા છે dy બાય dx ની. સો આ કિંમતો આમાં મૂકીએ સો શું મળે છે આપણને? સો p ની કિંમત આપણી પાસે છે 2 કોમન લઈએ, બ્રેકેટમાં ax પ્લસ hy પ્લસ g, અહીંથી પણ 2 કોમન લઈએ, fy છે 2 ટાઈમ્સ બ્રેકેટમાં by પ્લસ hx પ્લસ f, 2 કેન્સલ કરી દઈએ, સો મળશે આપણને ax પ્લસ hy પ્લસ g, અહીં છે by પ્લસ hx પ્લસ f. એ રીતે d2y બાય dx સ્ક્વેરની ફોર્મ્યુલા શું હતી? સો માઇનસ q સ્ક્વેર r માઇનસ 2pqs પ્લસ p સ્ક્વેર t અપોન q ક્યુબ. સો આ બધી જ વેલ્યુ આમાં મૂકી દઈએ. સો q સ્ક્વેર, સો q સ્ક્વેર જે છે ફરીથી 4 ટાઈમ્સ બ્રેકેટમાં by પ્લસ hx પ્લસ f હોલ સ્ક્વેર ઇન્ટુ r છે 2a માઇનસ 2pq. સો p ફરીથી લખીશું અહીંયા. સો pમાં જોઈ શકાય છે કે 2 કોમન છે, ફરીથી 2 લખીએ, ઇન્ટુ બ્રેકેટમાં p ની જગ્યાએ છે ax પ્લસ hy પ્લસ g, ફરીથી q હશે તો qમાં પણ 2 કોમન છે અને થશે by પ્લસ hx પ્લસ f, 2pqs. s કેટલા છે? s છે 2h, ફરીથી લખીશું 2h. ત્યારબાદ અહીંયા છે p સ્ક્વેર t, સો પ્લસ p સ્ક્વેર એટલે 4 ટાઈમ્સ ax પ્લસ hy પ્લસ g હોલ સ્ક્વેર ઇન્ટુ t છે 2b. સો આ થશે અંશ અને છેદમાં છે q ક્યુબ. આ સૌ પ્રથમ અંશ લખી દઈએ અને એના છેદમાં છે q ક્યુબ. q એટલે કે 2 કોમન, એનો ક્યુબ, by પ્લસ hx પ્લસ f ક્યુબ. તો હવે અહીં આનું એલ્જિબ્રા, આનું સાદુરૂપ એટલે કે by પ્લસ hx પ્લસ f એનો હોલ સ્ક્વેર છે. અહીંયા 2 ઇન્ટુ 4 8a અને એનો હોલ સ્ક્વેર કરવાનો છે. અહીંયા 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2 એટલે 2⁴, અને બાકીના તમામ જે બંને બ્રેકેટ છે એનો આપણે મલ્ટિપ્લિકેશન કરવાનું છે. અને અહીં પણ 4 ઇન્ટુ 2 8b ઇન્ટુ બ્રેકેટ સ્ક્વેર, આનું વિસ્તરણ કરવાનું છે. વિસ્તરણ કર્યા બાદ આપણે કોએફિશિયન્ટ વાઇઝ કમ્પેર કરવાના છે, એને કલેક્ટ કરવાના છે અને સાદુરૂપ આપવાનું છે. તો સાદુરૂપ આપના માટે હું સ્વાધ્યાય તરીકે છોડું છું, અને કેટલાક એક્ઝામ્પલ અહીંયા એ પણ આપને સ્વાધ્યાયમાં આપવા માંગીશ,
જેમાં આપણને ગુડ વિધેય અલગ અલગ આપેલા છે અને આપણે dy/dx અને d2y/dx² ની કેટલીક વેલ્યુઝ શોધવાની છે. એ પછી અહીંયા એક અલગ પ્રકારનું ગુડ વિધેય પણ જોવા મળે છે. એ આગળ કરતાં કંઈક અલગ છે. કેવું છે? તો અહીં આપણે જો z એ બે નિરપેક્ષ ચલ x અને y નું વિધેય હોય અને જો એને ગુડ વિધેય તરીકે આ રીતે f of x y z equal to 0 તરીકે દર્શાવેલું હોય તો એકચ્યુઅલી z એ બે નિરપેક્ષ ચલનું વિધેય હોય તો આપણને ઝેડના એક્સ અને વાયની સાપેક્ષમાં પાર્શિયલ ડેરિવેટિવ મળે. આગળના ભાગમાં શું હતું? આપણની પાસે વાય એ માત્ર એક્સનું વિધેય હતું એટલે આપણને ગુડ વિધેયમાં dy/dx અને d2y/dx² ની ફોર્મ્યુલા ભણ્યા. અહીં આપણી પાસે છે z એ એક્સ ને વાયનું વિધેય છે એટલે કે del z/del x અને del z/del y. આ બે સૂત્રો આપણને અહીંયા મળવાના છે. એ શું છે અને કેવી રીતે મળે છે એ થોડુંક જસ્ટ જોઈ લઈએ. સો f x y z જો આપણે ગુડ વિધેય વિચારતા હોય સો f એ એકચ્યુઅલી x y અને z ત્રણ નિરપેક્ષ ચલોના વિધેય તરીકે દર્શાવી શકાય અને જો આપણે ઝેડનું એક્સની સાપેક્ષમાં વિકલન શોધવાનું હોય તો ઝેડ એ કોનો બનેલો છે? તો ઝેડ એ એક્સ અને વાયનો બનેલો છે. સો અહીંથી ફરીથી એક્સ વાય એટલે ફાઇનલી આપણું જે ફંક્શન છે એ એક્સ ને વાયના સ્વરૂપમાં જોઈ શકાય છે. સો જો આપણે આનું આંશિક વિકલન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ જોવાનું ચાલુ કરીએ સો એફમાંથી એક્સમાં ક્યાં જવાય છે? એક અહીંયા છે અને અહીંયા. સો કેવી રીતે પહોંચીશું? તો એક તો એફ એક્સ સીધા લખી શકાય અથવા વાયા ઝેડ જઈ શકાય એટલે કે એફ ઝેડ ઇન્ટુ del z/del x એટલે કે del z/del x ઇક્વલ ટુ 0. રાઈટ સાઈડ 0 છે. હવે જો આને આપણે કરતા બનાવીએ del z/del x ને સો આ fx રાઈટ સાઈડ આવશે માઇનસ fx અને એના છેદમાં થશે fz એટલે આપણને આ સૂત્ર મળી જાય છે. એ જ રીતે આપણે જો બીજું ચેઇન રૂલનું સૂત્ર અહીંયા વાપરીએ આનું વિધેયનું આપણે જો અહીં આપણે વિકલન કર્યું છે એક્સની સાપેક્ષમાં આંશિક વિકલન. અહીં આપણે વાયની સાપેક્ષમાં આને નંબર 1 કહી દઈએ જો સો એકનું વાયની સાપેક્ષમાં આંશિક વિકલન કરતા તો શું મળે છે? તો ફરીથી ગ્રાફ જોઈએ. વાયમાં જવું હોય તો સૌ પ્રથમ એફ વાય થાય અથવા તો બીજો વાય અહીંયા છે એટલે કે વાયા ઝેડ જવું પડે એટલે કે એફ ઝેડ ઇન્ટુ del z/del y થાય ઇક્વલ ટુ રાઈટ સાઈડ છે 0 અને ફરીથી આપણે આને જો કરતા બનાવીએ del z/del y તો એફ વાય રાઈટ સાઈડ જશે માઇનસ થશે અને એના છેદમાં થશે fz એટલે આપણને બીજું સૂત્ર પણ મળે છે. જો આપણને સૂત્ર યાદ ન રહે તો આપણે આ સૂત્ર આ રીતે સાબિતી આપીને પણ યાદ કરી શકીએ છીએ. અહીં એક એક્ઝામ્પલ છે. જો x³ પ્લસ y³ પ્લસ z³ ઇઝ ઇક્વલ ટુ 3xyz તો del z/del x ની વેલ્યુ એ શું હોય અને del z/del y ની વેલ્યુ શું હોય? સો સૌ પ્રથમ આપણને જે ફંક્શન આપ્યું છે x³ પ્લસ y³ પ્લસ z³ ઇઝ ઇક્વલ ટુ 3xyz. સો આ 3xyz ને આપણે લેફ્ટ સાઈડ લઈ લઈએ તો x³ પ્લસ y³ પ્લસ z³ માઇનસ 3xyz ઇઝ ઇક્વલ ટુ 0 અને આપણે આને ફંક્શન કહી દેવાનું છે xyz નું. એટલે આ એક ગુડ વિધેય થઈ ગયું આપણા માટે પણ આમાં દેખાય તો છે ખાલી x y અને z એટલે કે z એ માત્ર x ને y નું વિધેય હોઈ શકે હે ને. સો આપણે અહીંયા del z/del x જો લખવું હોય તો આપણી પાસે સૂત્ર છે del z/del x નું સૂત્ર હતું f x upon f z. એ જ રીતે del z/del y નું પણ આપણી પાસે સૂત્ર છે. સો સૌ પ્રથમ આપણને આ બે વેલ્યુ જ આપણી પાસે હોવી જોઈએ. તો fx શું થાય? f આપણી પાસે છે સો એની વેલ્યુ ડાયરેક્ટલી અહીંયા મૂકી દઈએ તો fનું xની સાપેક્ષમાં ડેરિવેટિવ શું થાય? સો આ આપણો f છે એનું xની સાપેક્ષમાં પાર્શિયલ ડેરિવેટિવ એટલે કે આંશિક વિકલન મૂકવું હોય તો આપણે y અને z બંનેને અચળ તરીકે ટ્રીટ કરવા પડે. તો x³ નું સૌ પ્રથમ થશે 3x², y³ નું 0, z³ નું 0, અહીંયા x છે એટલે -3yz કોન્સ્ટન્ટ અચળ
અને એક્સનું થશે 1. એ રીતે એફઝેડનું કરવું હોય, એફઝેડ શોધવા હોય સો ફરીથી આને જોઈએ તો એક્સ ક્યુબનું 0, વાય ક્યુબનું 0, ઝેડ ક્યુબનું થશે 3z સ્ક્વેર માઇનસ અહીં થશે 3xy કોન્સ્ટન્ટ, ઝેડનું 1. ઉપર આપ જોઈ શકો છો તો 3 કોમન એક્સ સ્ક્વેર માઇનસ વાય ઝેડ અપોન 3z સ્ક્વેર માઇનસ એક્સ વાય, 3 3 કેન્સલ્ડ. સો આપણને ડેલ ઝેડ બાય ડેલ એક્સની કિંમત શું મળી? સો માઇનસ આપણે જો આને અંદર એબ્સોર્બ કરી લઈએ સો વાય ઝેડ માઇનસ એક્સ સ્ક્વેર લખવું હોય તો લખી શકાય, ઝેડ સ્ક્વેર માઇનસ એક્સ વાય. સો આપણને આ કિંમત મળી ગઈ છે ડેલ ઝેડ બાય ડેલ એક્સની. એ રીતે મિત્રો આપણે ડેલ ઝેડ બાય ડેલ વાયની કિંમત શું થાય? સો એ થશે માઇનસ એફ વાય બાય એફ ઝેડ. તો ફરીથી આ જ રીતે આપણે એની જો એની કિંમત શોધવાની થાય તો એફ વાય શું થશે? સો એફને જોઈને આપણે એફ વાય લખીએ સો 3y સ્ક્વેર માઇનસ 3xz. એ જ રીતે એફ ઝેડ લખવાના હોય તો ઓલરેડી એફ ઝેડ આપણે અહીંયા શોધેલા છે, 3z સ્ક્વેર માઇનસ 3xy. અહીં માઇનસ 3 કોમન નીકાળીશું સો 3 કોમન y સ્ક્વેર માઇનસ xz અપોન 3 કોમન z સ્ક્વેર માઇનસ xy. 3 કેન્સલ કરી દઈએ અને માઇનસ એબ્સોર્બ કરી લઈએ અંદર સો xz માઇનસ y સ્ક્વેર અપોન z સ્ક્વેર માઇનસ xy ડેલ z બાય ડેલ y. સો આપણને ડેલ z બાય ડેલ વાયની કિંમત એટલે કે પાર્શિયલ ડેરિવેટિવની આ રીતની કિંમતો પણ આપણે ગુડ વિધેયના વિકલનના સૂત્રો દ્વારા શોધી શકીએ. તો એક બીજો એક્ઝામ્પલ ગણીએ આપણે. અહીં એક બીજો એક્ઝામ્પલ આપેલો છે જેમાં આપ જોઈ શકો છો કે એક્સ વાય પ્લસ વાય ઝેડ પ્લસ ઝેડ એક્સ ઇઝ ઇક્વલ ટુ લોગ ઓફ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. એટલે અહીંયા ટોટલ એક્સ વાય ઝેડ 3 વેરિયેબલ દેખી શકાય છે, પરંતુ જો આને રીરાઇટ કરીએ, ફરીથી લખીએ તો કંઈક આ રીતે લખી શકાય, લોગ ઓફ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. હું આને માઇનસ એક્સ વાય માઇનસ વાય ઝેડ માઇનસ ઝેડ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે આ તમામ પદને આપણે રાઇટ સાઈડ લઈ જઈએ તો માઇનસ થઈ જાય, ઇઝ ઇક્વલ ટુ 0. એને આપણે એક્સ વાય ઝેડના ફંક્શન તરીકે જો લખીએ તો આ જે છે એ આપણી પાસે ફંક્શન છે એફ. અને હવે આપણે એના માટે પાર્શિયલ ડેરિવેટિવ એફ એક્સ, એફ વાય અને એફ ઝેડ શું થાય એ સૌ પ્રથમ જાણી લઈએ. ત્યારબાદ આપણે ઝેડના એક્સ અને વાયની સાપેક્ષે પ્રથમ કક્ષાના આંશિક વિકલિતો શોધવાના છે. જો અહીંયા ઝેડ એ એક્સ અને વાયના પ્રથમ કક્ષાના આંશિક વિકલિતો એટલે શું? એટલે કે આપણે ડેલ ઝેડ બાય ડેલ એક્સ અને ડેલ ઝેડ બાય ડેલ વાય એ શોધવાના છે. જ્યારે સીધે સીધો ઝેડ આપણને એક્સ ને વાયના ફોર્મમાં આપેલો નથી તો શું કરીશું? સૌ પ્રથમ આપણે અહીંયા એફ એક્સ શોધીએ તો એફ એક્સ થશે સૌ પ્રથમ લોગ ઓફ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડનું 1 અપોન એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ માઇનસ અહીં આપણે એક્સની સાપેક્ષમાં વિકલન કરતા હોઈએ તો વાય અને ઝેડને અચળ ગણીશું. સો વાય એમના એમ, એક્સનું 1, આનું 0 થશે અને અહીંયા માઇનસ ઝેડ. એ રીતે જ એફ વાય શું થશે? સો એફ વાય થશે 1 અપોન એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ માઇનસ અહીં આપણે વાયની સાપેક્ષમાં વિકલન કરતા હોઈએ તો માઇનસ એક્સ આવે, આ પદનું વિકલન થશે માઇનસ ઝેડ અને આ પદનું થશે વાયની સાપેક્ષમાં 0. એ રીતે જ એફ ઝેડનું શું થશે? ફરીથી લોગ ઓફ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડનું 1 અપોન એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ માઇનસ ઝેડની સાપેક્ષમાં કરતા હોય ત્યારે એક્સ વાયનું 0 થશે, અહીં માઇનસ વાય થશે અને છેલ્લા પદ માટે માઇનસ એક્સ થશે. જો આપણે એનું થોડુંક સાદુરૂપ આપીએ તો શું થાય? આ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડને અહીંયા મલ્ટીપ્લાય કરવાનો થાય એટલે કે 1 માઇનસ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડને આપણે વાય માઇનસ ઝેડ સાથે એટલે કે વાય સાથે મલ્ટીપ્લાય કરીએ સૌ પ્રથમ. સો માઇનસ એક્સ વાય માઇનસ વાય સ્ક્વેર માઇનસ વાય ઝેડ અને એ રીતે માઇનસ ઝેડ સાથે કરીએ સો માઇનસ એક્સ ઝેડ માઇનસ વાય ઝેડ માઇનસ ઝેડ સ્ક્વેર અને એના છેદમાં આવશે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. એ રીતે જ અહીં આ બીજા પદનું સાદુરૂપ આપણે આપવાનું છે. સો શું થશે? 1 માઇનસ એક્સ સાથે આને મલ્ટીપ્લાય કરીએ એટલે એક્સ ઇન્ટુ એક્સ એક્સ સ્ક્વેર
માઇનસ એક્સ વાય માઇનસ એક્સ ઝેડ, એવી રીતે માઇનસ ઝેડ મલ્ટીપ્લાય કરીએ સો માઇનસ એક્સ ઝેડ માઇનસ વાય ઝેડ માઇનસ ઝેડ સ્ક્વેર અને એના છેદમાં થશે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. એવી રીતે જ અહીં 1 માઇનસ વાયની સાથે જ્યારે આ પ્રથમ આ મલ્ટીપ્લાય કરીશું સો એક્સ વાય માઇનસ વાય સ્ક્વેર માઇનસ વાય ઝેડ. હવે માઇનસ એક્સને જો અહીંયા મલ્ટીપ્લાય કરીએ સો માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વાય માઇનસ એક્સ ઝેડ અને એના છેદમાં થશે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. આપણે અહીંયા ડેલ ઝેડ બાય ડેલ વાય એટલે કે ડેલ ઝેડ બાય ડેલ વાય ઇક્વલ ટુ માઇનસ એફએક્સ બાય ડેલ ઝેડ બાય ડેલ વાય કેવી રીતે શોધી શકાય યાદ રાખવા માટે નીચે વાય છે સો અહીંયા એફ વાય બાય એફ ઝેડ. ચલો એફ વાય અને એફ ઝેડ એની કિંમતો શું છે તો એફ વાય અહીંયા છે એફ ઝેડ અહીંયા છે સો ડેલ ઝેડ બાય ડેલ વાય આપણે પહેલાં શોધી કાઢીએ, ત્યારબાદ ડેલ બાય ડેલ એક્સ શોધીશું. સો સૌ પ્રથમ આપણે આ સૂત્ર લખ્યું છે તો એ પહેલાં શોધી કાઢીએ. સો એફ વાય શું છે સો એફ વાય આપણી પાસે છે આ અને એફ ઝેડ આ. જો બંનેના છેદમાં અહીંયા મિત્રો એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ કોમન છે અને અહીંયા ડિવિઝન છે તો એ બંનેના છેદ અહીંયા કેન્સલ થઈ જવાના છે એટલે માત્ર આપણે ઉપરના અંશ જ અહીંયા લખીએ તો ચાલે એવું છે. સો માઇનસ એમના એમ એફ વાય શું છે સો એફ વાયમાં આપણે માત્ર ઉપરનો અંશ લખવાનો છે તો એ શું થશે 1 માઇનસ પહેલાં મિત્રો આપણે સ્ક્વેરવાળા પદો લખી દઈએ તો માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ ઝેડ સ્ક્વેર અને પછી આ જે છે સો એક્સ વાય અહીંયા જો એક્સ ઝેડ બે વખત છે સો માઇનસ એક્સ વાય આ માઇનસ વાય ઝેડ પણ એક વખત છે અને જે 2 ટાઈમ છે માઇનસ 2 એક્સ ઝેડ છે. એવી રીતે એફ ઝેડ લખવા હોય તો એમાં 1 માઇનસ સ્ક્વેરવાળા પદો છે એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેર સો એ અહીંયા લખી દઈએ છીએ. ફરીથી અહીંયા માઇનસ એક્સ વાય બે વખત છે અને આપણે પાછળ લખીશું તો પહેલાં આપણે લખીએ એક્સ ઝેડ માઇનસ વાય ઝેડ અને માઇનસ 2 એક્સ વાય. માત્ર ઉપર નીચે સિમેટ્રી જળવાય એટલા હેતુસર જ આવું આપણે પાછળ 2 વાળા પદો લખવાનું છે અને એવું બધું કરીએ છીએ, અધરવાઇઝ એની કોઈ જરૂર હોતી નથી. સો અહીં હવે કોઈ પદો અહીંયા કેન્સલ થાય એવું મને લાગતું નથી એટલે આપણે એને ડેલ ઝેડ બાય ડેલ વાયની વેલ્યુ કહીશું. આ જ રીતે મિત્રો ડેલ ઝેડ બાય ડેલ એક્સ આપણે શોધવાના હોય સો કોની કિંમત મૂકવી જોઈએ ડેલ ઝેડ અહીંયા છે સો ડેલ એક્સ છે તો અહીંયા એફ એક્સ મૂકીશું, ઉપર ડેલ ઝેડ છે તો અહીંયા એફ ઝેડ મૂકીશું અને ફરીથી આ બે કિંમતો અહીંયા મૂકીએ સો આપણે ફટાફટ વેલ્યુ મૂકીને જસ્ટ ચેક કરી લઈએ. સો એફ એક્સ શું થાય સો એફ એક્સ અહીંયા મિત્રો અહીંથી લખીશું 1 માઇનસ વાય સ્ક્વેર માઇનસ ઝેડ સ્ક્વેર. અહીં એક્સ વાય છે તો એક્સ વાય લખી દઈએ, વાય ઝેડ બે વખત છે પાછળ લખીશું તો એક્સ ઝેડ પહેલાં લખી દઈએ અને માઇનસ 2 વાય ઝેડ અને નીચે એફ ઝેડ એટલે ફરીથી જે ઉપર લખ્યું છે એ જ રીતે 1 માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર માઇનસ એક્સ ઝેડ માઇનસ વાય ઝેડ માઇનસ 2 એક્સ વાય. સો આ રીતે અહીંયા આપણે બંને આંશિક વિકલનો શોધી ગયા છે. નેક્સ્ટ તો આ સ્વાધ્યાયમાં જે બે એક્ઝામ્પલ લખેલા છે એ બે એક્ઝામ્પલમાં આપણે ગુણ વિધેય માટેના આંશિક વિકલિતો શોધવાના છે. તો આજે આપણે આ લેક્ચરની પૂર્ણાહુતિ કરીશું અને સમરાઇઝ કરીશું કે આજે આપણે શું ભણ્યા. આજે આપણે સાંકળનો નિયમ ભણ્યા જે સંયોજિત વિધેય માટેના સાંકળના નિયમ તરીકે ઓળખાય છે અને એના બાદ આપણે ગુણ વિધેયનું વિકલન કેવી રીતે શોધી શકાય છે એ જોયું છે. આવતા વખતે આપણે એક નવા ટોપિક સાથે ફરીથી મળીશું. આ સાથે આજનું લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ છીએ. જય ગુજરાત, જય હિન્દ.